જી હા મિત્રો, મોટા સમાચાર. ગુજરાતના માથે આગામી કલાકોમાં આકાશી આફત અને જળ પ્રલયનો અત્યાર સુધીનો સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ સેટેલાઇટ બુલેટિન મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે 5 મજબૂત સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે, જેના કારણે સમગ્ર રાજ્ય પર આગામી 48 થી 72 કલાક માટે ભયાનક હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ભારત પર બનેલું એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે ગમે તે ઘડીએ મેઘતાંડવ શરૂ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને વીજળી પડવાની 70% વધુ આશંકાને પગલે તંત્ર દ્વારા કડક રેડ એલર્ટની વોર્નિંગ જારી કરવામાં આવી છે. તો મિત્રો, શું છે ગુજરાતમાં વરસાદને લઈને આજના લેટેસ્ટ કાળઝાળ સમાચાર? આગામી કલાકોમાં કયા કયા ભાગોમાં આબ ફાટવાની અને વિનાશક પૂર આવવાની ભયાનક શક્યતા છે? કયા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરીને શાળા કોલેજોમાં રજાની તૈયારીઓ કરી લેવામાં આવી છે? અને સૌથી મહત્વનું કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલ તરફથી આગામી નક્ષત્રોને લઈને કઈ ધમાકેદાર ભવિષ્યવાણી સામે આવી છે? આ બધી જ કડક અને લાઈવ હવામાન ખબર ઉપર નજર કરીએ એ પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને ગુજરાતની પડેપડની વરસાદી આગાહી સૌથી પહેલા મળતી રહે. અને જે મિત્રો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરશે તેમના નામ લાઈવ સ્ક્રીન પર બોલવામાં આવશે. મિત્રો, જો ઓલ ઇન્ડિયા વેધર રિપોર્ટ પર નજર કરીએ તો અત્યારે સમગ્ર ભારતમાં ચોમાસું ભયાનક રીતે એક્ટિવ થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના લાઈવ રિપોર્ટ અનુસાર છેલ્લા 2 દિવસમાં ભારતના ઉત્તર અને પૂર્વના ભાગોમાં મેઘરાજાએ વિનાશક બેટિંગ કરી છે. ખાસ કરીને આસામ, મેઘાલય અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વાદળો ફાટવાને કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ આકાશી આફત તૂટી પડી છે અને ત્યાં ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક પૂર આવવાનું મોટું એલર્ટ જાહેર કરાયું છે. સમગ્ર દેશને ધમરોળ્યા બાદ હવે આ ભયાનક વરસાદી સિસ્ટમ સીધી ગુજરાત તરફ આગળ વધી રહી છે, કારણ કે દેશના મધ્ય ભાગોમાં બનેલું લો પ્રેશર પશ્ચિમ તરફ સરકી રહ્યું છે અને તે આગામી કલાકોમાં સીધું ગુજરાતના વાતાવરણ સાથે જોડાઈ જશે, જેના કારણે ભારતમાં મચેલી તારાજી હવે ગુજરાતના માથે પણ મોટું સંકટ લાવી રહી છે. હવામાન વિભાગના રિપોર્ટ અને વિન્ડ મોડેલ અનુસાર આ આકાશી આફતનું સૌથી મોટું સંકટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માથે મંડરાઈ રહ્યું છે, જે આ ભયાનક રાઉન્ડનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં આગામી 2 દિવસમાં 15 થી 18 ઇંચ જેટલો અત્યંત મુશળધાર વરસાદ ખાબકવાની કડક આગાહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ તેમજ સ્લમ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને તમામ ખાડીઓ તેમજ નદીઓ ઓવરફ્લો થવાનો ભય છે. દરિયાકાંઠાના ભાગોમાં અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવનાને પગલે નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. પરંતુ મિત્રો, અત્યારે આપણામાંથી ઘણા લોકોને એક મોટો સવાલ થઈ રહ્યો છે કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો તો મોટા પાયે દેખાય છે, પણ આટલા ભારે વાદળો હોવા છતાં વરસાદ કેમ નથી આવતો? તો તેનું સાચું કારણ એ છે કે વાતાવરણમાં પવનની ગતિ, વિન્ડ સ્પીડ અત્યારે ખૂબ જ વધારે છે. તોફાની પવનો સતત ફૂંકાવાના કારણે આ કાળા ડિબાંગ વાદળો એક જગ્યાએ લાંબો સમય ટકી શકતા નથી અને વરસાદ વરસાવે તે પહેલા જ ઝડપથી વિખેરાઈને આગળ નીકળી જાય છે. આ જ કારણે તમને આકાશમાં કાળા ભમ્મર વાદળો ઘેરાયેલા દેખાય છે, પણ ગરમી અને બફારા વચ્ચે વરસાદ પડતો નથી. પરંતુ હવામાન વિભાગના મતે આગામી કલાકોમાં પવનનું જોર ઘટશે, જેથી વાદળો એક જગ્યાએ સ્થિર થઈને ધોધમાર તૂટી પડશે. બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર બનવાની કડક આશંકા છે. તોફાની પવનો સાથે આકાશી વીજળી ત્રાટકવાની ભીતિને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. મેઘરાજા ગમે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસ પાણીમાં ગરકાવ થવાની તથા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાવાની પૂરી શક્યતા છે. આટલો ભયાનક વરસાદી માહોલ અચાનક બનવા પાછળ લો પ્રેશર એરિયા, ઓફશોર ટ્રફ અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા તોફાની પવનો જવાબદાર છે, જે એકસાથે મળીને ગુજરાત પર એક મહા સર્ક્યુલેશન બનાવી રહ્યા છે. આ જ કારણે હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા ભાગોમાં કડક રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા છે. હવે વાત કરીએ આજના સૌથી લેટેસ્ટ લાઈવ સેટેલાઇટ રિપોર્ટની. અત્યારે પશ્ચિમ ભારતના આકાશમાં વાદળોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. હવામાન વિજ્ઞાનના ઇન્ફ્રારેડ સેટેલાઇટ પિક્ચરમાં સ્પષ્ટ દેખાય છે કે અરબી સમુદ્ર પરથી કાળા ડિબાંગ વાદળોનો એક મોટો સમૂહ દરિયાઈ પટ્ટી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92% ઉપર પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે હવા ખૂબ જ ભારે છે અને ગમે તે મિનિટે વાદળો ફાટી શકે છે. અંતમાં વાત કરીએ હવામાન નિષ્ણાતોના સૌથી મોટા અપડેટની.
આજથી એટલે કે 21 જુલાઈથી ચોમાસાના સૌથી શક્તિશાળી નક્ષત્ર એટલે કે પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ આ પુષ્પ નક્ષત્રના પ્રભાવથી 21 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સતત હેલી જેવો માહોલ જોવા મળશે, જેમાં 26 થી 31 જુલાઈ દરમિયાન 5 થી 10 ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ ખાબકશે, જે વાવણી માટે અને ઊભા પાકો માટે અમૃત સમાન સાબિત થશે. બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ગ્રહોની ચાલ બદલાતા વરસાદી સિસ્ટમો વધુ મજબૂત બનશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ મહિના કરતાં પણ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વધુ વિનાશક વરસાદ આવી શકે છે. 3 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસતા જ વાવણી લાયક ધોધમાર અંધારિયો વરસાદ તૂટી પડશે, જેનાથી નદીઓમાં ઘોડાપૂર આવી શકે છે. અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહેલી બાવી નામની નવી સિસ્ટમ પણ ઓગસ્ટમાં વધુ એક ભારે વરસાદી રાઉન્ડ લાવી શકે છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની અને દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાના હોવાથી પ્રવાસીઓને દૂર રહેવાની કડક તાકીદ કરવામાં આવી છે. તમામ મિત્રો સાવચેત રહેજો અને પડે અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ બધા સમાચારોની વચ્ચે સૌથી મોટું લાઈવ અપડેટ એ સામે આવી રહ્યું છે કે અત્યારે બંગાળની ખાડીમાં એકસાથે 5 મજબૂત વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે. આ પાંચેય સિસ્ટમનું સંયુક્ત જોર એટલું ભયાનક છે કે તેના કારણે આગામી કલાકોમાં ખાડીમાં એક શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ખૂબ જ ઝડપથી પશ્ચિમ તરફ એટલે કે આપણી તરફ આગળ વધશે. આ મહાસિસ્ટમ સીધી મધ્ય ભારત થઈને ગુજરાતના વાતાવરણ સાથે જોડાવા જઈ રહી છે, જેના કારણે જ હવામાન વિભાગે શરૂઆતમાં જ જણાવ્યું તેમ આગામી 48 થી 72 કલાક માટે ગુજરાતના જુદા જુદા ભાગોમાં કડક રેડ એલર્ટ અને હાઈ એલર્ટ જારી કરી દીધું છે. તમામ મિત્રો સાવચેત રહેજો અને પડેની અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વચ્ચે હવે તાજા સેટેલાઇટ ડેટા અને હવામાન વિભાગ તરફથી વધુ એક મહત્વનું અપડેટ સામે આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને ચાલો ફરી એકવાર શરૂઆતથી સમગ્ર સ્થિતિને વિગતવાર સમજીએ.